સુરેન્દ્રનગરમાં 4,000 લોકોએ ગણેશજીના ચિત્રો બનાવ્યા. વેચાણની આવક સેવા કાર્ય માટે વપરાશે. સુરેન્દ્રનગરમાં પ્રથમવાર ગણેશ ચિત્રોનું પ્રદર્શન યોજાયું. 6 થી લઈ 75 વર્ષના લોકોએ ભાગ લીધો. સુરેન્દ્રનગર લાયન્સ ક્લબ ઓફ રોયલ દ્વારા પ્રથમવાર ગણેશોત્સવ દરમિયાન પ્રોત્સાહન મળે માટે ગણપતિ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 6 થી લઈ 75 વર્ષની ઉંમરના લોકોએ ભાગ લઈને ચિત્રો દોર્યા હતા, જેનું પ્રદર્શન યોજાતા મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. હાલ બદલાતા સમયમાં મોબાઈલ આવતા બાળકો આર્ટથી દૂર થઈ રહ્યા છે. આથી ચિત્રકળા વિશે જાણે તે માટે સુરેન્દ્રનગર લાયન્સ ક્લબ રોયલ દ્વારા પ્રથમ વખત ગણપતિ પેઇન્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ એજ ગ્રુપના લોકોએ ભાગ લીધો હતો. જેમાં એ ગ્રુપના 6 થી 10, બી ગ્રુપમાં 11 થી 15, સી ગ્રુપમાં 16 થી 20, ડી ગ્રુપમાં 20 થી વધુ અને ઓપન ગ્રુપમાં કોઈપણ એજના લોકો ભાગ લઈ શકતા હતા. જેમાંથી 6 થી 75 વર્ષના 4,000થી વધુ લોકોએ શ્રી ગણેશજીના ચિત્રો દોર્યા હતા. આ એક્ઝિબિશનમાં પેઇન્ટિંગનું વેચાણ કરાયું હતું, જેની આવક સેવા કાર્યોમાં અર્પણ કરાશે. આ આયોજન સફળ બનાવવા શમાબેન જિંદાણી, ભાવિનભાઈ પિત્રોડા સહિત લાયન્સ ક્લબ દ્વારા પ્રયાસ કરાયા હતા. TV18 ન્યૂઝ, સુરેન્દ્રનગર.